નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। આજે આપણે આવી ગયા છે મહીસાગર જિલ્લાનું વીરપુર તાલુકાનું ભવાની ભાગ 2। જો આ રાકેશભાઈ જે છે, રાકેશ બાપુ જે છેક દાહોદથી એમને અરુણસિંહ બ્લોગનો વિડીયો જોયા પછી એમને એવું લાગ્યું કે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની અંદર જરૂરિયાતમંદ માણસ જગાભાઈ છે, તો આ જગાભાઈની સહાય કરવા માટે છેક દાહોદથી મિત્રો આ પહોંચે છે। એક ખૂબ ખૂબ આભાર આપનો કે આપે આ એક સરસ મજાની સહાય કરી છે। અન્ય મિત્રોને પણ કહેવા માગું છું કે રાકેશ બાપુને, અરુણસિંહને, સાથે સાથે જગાભાઈને પણ તમે જરૂરિયાત પૂરતું સામાન પહોંચાડી શકો છો। એક આવા જરૂરિયાતમંદ માણસો આપણા વિસ્તારની અંદર જો દેખાય તો તમે અવશ્ય રાકેશ બાપુનો સંપર્ક કરજો, અરુણસિંહ બ્લોગનો સંપર્ક કરજો। સાથે સાથે એક હું નાનો માણસ છું તો મને પણ સંપર્ક કરજો, જેથી આ મિત્રો સુધી પહોંચી અને એ વિષય હું પહોંચાડી શકું। વિડીયો બને એટલો શેર કરજો। અને આ છે આપણા જગાભાઈ જે વીરપુર તાલુકાના ભવાની ભાગ 2, જેમનો પરિવાર તમે જોઈ શકો છો, તેમને સંતાન પેટે પુત્ર નથી, હાલ અત્યારે કેવી પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે। તો બને એટલો જો તમે સપોર્ટ કરો તો અહીંયા પણ એક આલિશાન ઘર પણ બની શકે, પરંતુ એના માટે આપણા સપોર્ટની જરૂર છે। આ મિત્રો આપણી સાથે જ છે, તો તમે પણ અવશ્ય સપોર્ટ કરજો। ધન્યવાદ, જય શ્રી રામ। મિત્રો તમે પણ અમારા આ કાર્યોમાં સપોર્ટ આપવા માંગતા હો ને તો કોમેન્ટ લખજો। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ।